ચાલો બાળકો, કેમ છો? બધા બોલો, મજામાં ને? હા, સરસ. ચાલો તો જુઓ, આજે આપણે એક જાદુ જોવાનું. સૌથી પહેલા જુઓ, પાણીનો ગ્લાસ ભરેલો છે. જો આ લીંબુ છે. હવે હું લીંબુ પાણીમાં નાખું તો એ લીંબુ તરશે કે ડૂબશે? ઊંચો હાથ કરવાનો છે. બોલવાનું નથી, કોઈ બોલવાનું નથી. બોલો વિષ્ણુભા. ડૂબશે. ચાલો બીજા કોઈને, તમે બોલો. ડૂબશે. સરસ. તો આપણે જો લીંબુ પાણીમાં નાખીએ છીએ, જોઈએ શું થાય છે. શું થયું? ડૂબી ગયું. તો પાણીમાં લીંબુ નાખો તો લીંબુ ડૂબી જાય. શું કામ? લીંબુ ભારે છે. લીંબુ કેવું છે? ભારે. અને પાણી છે હલકું. તો ભારે વસ્તુ હોય એ શું થાય? પાણીમાં ડૂબી જાય. ચાલો હવે આપણે આ લીંબુને તરાવવું છે, બરોબર? ચાલો લીંબુને આપણે કાઢી લઈએ. આ લીંબુને આપણે શું કરવાનું છે? તરાવવાનું છે, બરોબર? તો હવે શું કરવું પડે? લીંબુને જો તરાવવું હોય આપણે, તો આ પાણી અત્યારે હલકું છે, એ પાણીને આપણે શું કરવું પડે? ભારે. પાણી જો ભારે હોય તો આ લીંબુ હલકું થઈ જાય, તો લીંબુ તરે. તો પાણીને ભારે કરવું હોય તો શું કરવું પડે? એમાં શું નાખવું પડે? શું નાખવું પડે? ચાલો આપણે જોઈએ. હો, એક ચમચી લીધી. સાંભળો, હવે જુઓ તમે થોડી વાર. બધું મીઠું શું કરવા દેવાનું? ઓગળવા દેવાનું. બરાબર, બરાબર. ચાલો હજી એક ચમચી આપણે મીઠું નાખીશું. જો મીઠું હવે ઓગળી ગયું છે. હવે આપણે અખાતરો કરીએ, લીંબુ મૂકીએ. શું થાય છે? તરે છે કે ડૂબે છે? જો તરે નહીં અને ડૂબી જાય તો હજી થોડુંક વધારે પાણી ભારે કરવું પડે. જુઓ શું થયું? તરે છે કે ડૂબે છે? પહેલી વખત આપણે પાણીમાં લીંબુ નાખ્યું તો શું થયું હતું? શું કામ ડૂબી ગયું? શું કામ ડૂબી ગયું હતું? પાણી કેવું હતું? અને લીંબુ હતું ભારે. હવે પાણી થઈ ગયું ભારે. આપણે મીઠું નાખ્યું એટલે પાણી વજનવાળું થઈ ગયું અને લીંબુ થઈ ગયું હલકું. એટલા માટે જુઓ, લીંબુ તરે છે. આ કોઈ જાદુ કહેવાય નહીં, આ વિજ્ઞાન કહેવાય. શું કહેવાય? આને પ્રયોગ કહેવાય. શું કહેવાય? જો મીઠું પાણી હોય તો એમાં લીંબુ ડૂબી જાય, અને જો તમે એમાં મીઠું નાખી અને ખારું પાણી કરી દો તો એમાં લીંબુ તરે. આ પ્રયોગ તમે ઘરે જઈને કરશો બધા? કેવું લાગ્યું તમને? આ જોરથી બોલો. તો વગાડી દો તાળી બધા એકવાર.